નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે રાશન કાર્ડ ધારકો માટે જે મોટા સમાચાર આવ્યા છે, જેમાં ઓગસ્ટ મહિનામાં જે રાશન મળવાનું છે તેમાં આ 7 વસ્તુઓ તમને મળવાપાત્ર થશે અને જન્માષ્ટમીના જે તહેવાર આવી રહ્યો છે તે તહેવારમાં ધ્યાનમાં રાખીને સરકારે એક મોટો નિર્ણય કર્યો છે કે લોકો પાસે એપીએલ બીપીએલ કે અંત્યોદય યોજનાનું જે કાર્ડ ચાલે છે અને જેમાં તેમને રાશન જે મળે છે, તો સરકારે એવો નિર્ણય કર્યો છે કે જન્માષ્ટમીનો જે તહેવાર આવે છે તો આ તહેવારના હિસાબે તેમનો કુટુંબ પરિવાર છે તેમની ઉજવણી કરી શકે તેટલા માટે સરકારે આ નિર્ણય કર્યો છે। તો ચાલો જાણીએ કે કેટલી વસ્તુઓ અને કઈ રીતે મળવાપાત્ર થશે। હવે જે એપીએલ કાર્ડ ધારકો છે મિત્રો, તેની વાત કરીએ કે તેમને કેટલું અનાજ મળશે। તો ઘઉં છે તેમને પ્રતિ કિલો 3 કિલો એટલે વ્યક્તિ દીઠ તેમને મફત મળશે, જ્યારે ચોખા છે એ 2 કિલો વ્યક્તિ દીઠ મફત મળવાના છે। જ્યારે ચણાની વાત કરીએ તો કાર્ડ દીઠ તેમને 1 કિલો મળવાપાત્ર થશે અને તેના તેમને 30 રૂપિયા ચૂકવવાના રહેશે। જ્યારે તુવેર દાળ છે એ કાર્ડ દીઠ 1 કિલો મળશે અને જે તમારે 50 રૂપિયા ચૂકવવાના રહેશે। જ્યારે ખાંડ છે 1 કિલો તમને મળવાપાત્ર થશે અને તેના તમારે 22 રૂપિયા મિત્રો ચૂકવવાના રહેશે। તેલ છે 1 કિલો કાર્ડ દીઠ મળશે, એટલે કે 1 કિલો કે 1 લીટરનું જે તમારે પાઉચ આવતું હોય તે પ્રમાણે તમને મળવાપાત્ર થશે। તેમાં સિંગતેલ કે કપાસિયા તે સારી ગુણવત્તાનું હોય છે અને તેના તમારે મિત્રો 100 રૂપિયા પ્રતિ કિલો કે પ્રતિ લીટર ચૂકવવાના રહેશે। બીપીએલ કાર્ડ ધારકો માટે વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોમાં ઘઉં છે એ 3 કિલો પ્રતિ વ્યક્તિ દીઠ મફત મળશે। ચોખાની વાત કરીએ તો ચોખા છે 2 કિલો વ્યક્તિ દીઠ મફત મળશે। જ્યારે ચણા છે એ કાર્ડ દીઠ 1 કિલો મળશે, તેમાં તમારે 30 રૂપિયા ચૂકવવાના રહેશે। જ્યારે તુવેર દાળ છે 1 કિલો તમને કાર્ડ દીઠ મળવાપાત્ર છે, તેના તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે। જ્યારે ખાંડની વાત કરીએ તો ખાંડ છે તમને મિત્રો 1 કિલો વ્યક્તિ દીઠ નહીં મળે, પરંતુ રેશન કાર્ડ દીઠ મળશે, તેમાં તમારે 22 રૂપિયા ચૂકવવા પડશે। જ્યારે તેલની વાત કરીએ મિત્રો તો તેલ છે એ તમારે 1 કિલો કાર્ડ દીઠ મળશે। જો કિલો આવશે તો કિલો અને લીટર આવશે તો લીટર, એટલે કે એક પાઉચ મળશે, તેના તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે મિત્રો। અંત્યોદય કૂપનની વાત કરીએ મિત્રો તો એમાં અંત્યોદયમાં ઘઉં છે એ તમને 20 કિલો કાર્ડ દીઠ મફતમાં મળશે। જ્યારે ચોખા છે એ 15 કિલો કાર્ડ દીઠ તમને મફતમાં મળવાના છે। જ્યારે ચણાની વાત કરીએ તો 1 કિલો તમને કાર્ડ દીઠ મળશે, તેમાં તમારે 30 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવાના રહેશે। જ્યારે તુવેર દાળ છે એ 1 કિલો કાર્ડ દીઠ તમને મળશે, જેના તમારે 50 રૂપિયા ચૂકવવાના રહેશે। જ્યારે ખાંડ છે તમને 1 કિલો મળવાપાત્ર થશે કૂપન દીઠ, તેમાં તમારે 15 રૂપિયા છે તમારે પ્રતિ કિલોના ચૂકવવાના રહેશે। જ્યારે તેલ છે તમને 1 કિલો કાર્ડ દીઠ મળશે, તે સિંગતેલ કે કપાસિયા બેમાંથી જે હોય તે તમને મળશે, એના તમારે 100 રૂપિયા પ્રતિ કિલો કે લીટર તમારે પાઉચના ચૂકવવાના રહેશે। આ રીતે મિત્રો છે એ રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે, જે જન્માષ્ટમીના તહેવારને વધુ સારી રીતે લોકો ઉજવી શકે અને પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે। જે માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ સસ્તા દરે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવશે। તો આ અનાજનો લાભ લેવા જો તમને તમારા કૂપનમાં રાશન મળતું હોય તો તમારી નજીકની જે લાગુ હોય તે તમે દુકાન પર જઈને સરકારની આ ઓગસ્ટ મહિનાની જે રાશન યોજના છે તેનો તમે લાભ મેળવી શકો છો। તો આવી જ અવનવી યોજનાની માહિતી મેળવવા અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી અમે આવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ।